નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાભર તાલુકાના રૂડી ગામે ડેરિયાવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતા બાળકને શિક્ષકો દ્વારા ઢોરમાર મારવામાં આવતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ભાભર તાલુકાના રૂડી ગામે ખેતમજૂરી અર્થે આવેલ પ્રિન્સ બળવંતજી ઠાકોર મૂળ વતની કાંકરેજના નાથપુરા જેઓ મજૂરી કરી બાળકના ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે રૂડી ગામે ડેરિયાવાડા પ્રાથમિક શાળામાં પ્રિન્સ બળવંતજી ઠાકોરને અભ્યાસ માટે મોકલેલ। શાળામાં આચાર્ય ચિંતનભાઈ ચૌધરી તેમજ શિક્ષિકા મનીષાબેન દ્વારા ઢોરમાર મારવામાં આવેલ। આ વાતની જાણ થતા વાલી દ્વારા ભાભર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ભગવાનદાસ પટેલ તથા ડોક્ટર અગ્રવાલ સાહેબ તથા જોઈતાભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં વેપારી ભાઈઓની ઉપસ્થિતિમાં મીટિંગ મળી હતી। ધાનેરામાં જંત્રીના ભાવ વધારે હોવાથી વેપારી ભાઈઓ રજૂઆત કરી અને આ બાબતે વાંધો અચકો લેવાને લઈ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। ધાનેરામાં દિવસે ને દિવસે પડી ભાંગ્યું છે અને બીજી બાજુ જંત્રી વધી રહી છે, જેને લઈ વેપારીઓની મીટિંગ મળી હતી। આ બાબતે સરકારમાં રજૂઆત કરવાની ધારાસભ્યએ ખાતરી આપી હતી અને મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને વેપારી ભાઈઓ હાજર રહ્યા હતા। માં બહુચરને રસ રોટલીનો પ્રસાદ ધરાવવાનો અનેરો મહિમા હોય છે। ભક્તોની લાજ રાખવા માટે માં બહુચર વલ્લભ ભટ્ટના સ્વરૂપમાં આવી લોકોને ભોજન કરાવ્યું હતું, જેથી માગશર સુદ બીજના દિવસે બહુચર માતાના મંદિરે રસ અને રોટલીનું પ્રસાદ વહેંચવામાં આવે છે। તે જ રીતે પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં બહુચર માતાનું મંદિર આવેલ છે, જ્યાં માગશર સુદ બીજના દિવસે દીપકભાઈ નાયક દ્વારા છેલ્લા 11 વર્ષથી આનંદ ગરબાનું આયોજન કરવામાં આવે છે। તે જ રીતે આનંદ ગરબો તેમજ મંદિરની ધજા બદલવામાં આવી હતી, જેથી સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો। અમીરગઢ સરકારી વિનયન કોલેજ ખાતે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે 1 ડિસેમ્બરનો દિવસ યુનેસ્કો દ્વારા વિશ્વ એડ્સ દિવસ તરીકે સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે। આજરોજ અમીરગઢ કોલેજના NSS યુનિટ અને સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં એડ્સ અંગે જાગૃતિ આવે અને તેઓ એડ્સની ગંભીર બીમારીથી માહિતગાર થાય તેમજ સુરક્ષા અને સલામતી કેળવે તે હેતુસર અમીરગઢ ખાતે આવેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દ્વારા એક વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું। ડીસા નગરપાલિકામાં ચાલતા આંતરિક વિખવાદ વચ્ચે 22 સભ્યોએ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે। છેલ્લા કેટલાય દિવસોથી પાલિકા પ્રમુખ પર રાજીનામું આપી દેવાની ચાલી રહેલી અટકળો વચ્ચે આજે 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરતા સમગ્ર જિલ્લામાં રાજકારણ ગરમાયું છે। ઉલ્લેખનીય છે કે પાલિકામાં કુલ 44 સભ્ય છે। આ 22 સભ્યને બાદ કરતા હતું ભાજપના 12, કોંગ્રેસના 4, આપના 1 અને અપક્ષના 5 સભ્ય છે। હવે અવિશ્વાસની દરખાસ્ત અંગે પાલિકાની ખાસ સાધારણ સભા 15 દિવસમાં બોલાવવામાં આવશે એમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું। જ્યાં લાખો પદયાત્રીઓ પગપાળા ચાલી શ્રદ્ધામાં અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચતા હોય છે, ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક પહેલ કરવામાં આવી છે, જેમાં માઈ ભક્તો વધુમાં વધુ સંઘો લઈ 51 શક્તિપીઠ અંબાજી દર્શને પહોંચે તેના પ્રચાર પ્રસાર માટે શક્તિ અંબિકા રથનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંબિકા રથ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જઈ અંબાજી મંદિરની વિશેષતાઓ સાથે અપાતી સુવિધાઓ સાથે માતાજીના દર્શન સુગમતાથી યાત્રિકોને થાય તેના માટે આ પ્રચાર પ્રસાર રથ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવશે। સાથે અનેક યાત્રાધામ સ્થળોને એક સાથે જોડવાનો પ્રયાસ આ અંબાજી શક્તિપીઠ દ્વારા કરવામાં આવી રહ્યો છે। દાંતા પોલીસના હાથે ઝડપાયેલા વડગામ અને પાલનપુરના 2 ગરફોડિયાની આકરી પૂછપરછમાં વધુ 4 દરગાહો અને 1 કેબિનની તસ્કરીનો ભેદ ઉકેલાયો છે। પોલીસે જુદા જુદા ગુનામાં અંતર્ગત કુલ મળી 74,450ના રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। દાંતામાં લોકોની ઊંઘ હરામ કરનાર પાલનપુર અને વડગામના 2 ગરફોડિયાને જબ્બે કર્યા બાદ પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવી આકરી પૂછપરછ હાથ ધરતા વધુ 5 ગુનાના ભેદ ઉકેલાયા છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વાત કરાય તો દાંતા તાલુકાએ મહત્તમ તાલુકો અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં આવેલ હોવા છતાં પણ આ વિસ્તારના મધ્યાહન ભોજન સંચાલકો, મદદનીશ અને રસોઈયા સુંદર કામગીરી કરતા હોય છે। જ્યારે ચોક્કસથી કહી શકાય કે આજે મોટી સંખ્યામાં મધ્યાહન ભોજન સંચાલકો, રસોઈયા અને મદદનીશો દાંતા પ્રાંત કચેરી ખાતે એકત્રિત થયા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું। ચોક્કસથી કહી શકાય કે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે PM પોષણ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દાંતા તાલુકામાં જે NGO કરવાની હિલચાલ ચાલી રહી છે તેને રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વાવ તાલુકા મથકે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે। આડેધડ લારીઓ, ખાનગી વાહનો પાર્કિંગ કરી દેવામાં આવતા હોય રોજિંદા ટ્રાફિકની સમસ્યા ઊભી થતા રાહદારીઓ તોબા પોકારી ઉઠે છે। વાવ નવા બસ સ્ટેશનથી જૂના બસ સ્ટેશન સુધી તેમજ નવી બજાર સુધી રસ્તામાં લારીઓ તેમજ ખાનગી વાહન ચાલકો આડેધડ રસ્તામાં પાર્કિંગ કરી દેવામાં આવે છે, તેમજ ખાનગી વાહન ચાલકો દુકાનો આગળ સામાન લેવા કે ઉતરવા વાહન રસ્તામાં ઊભા રાખી દેતા હોય રોજિંદા ટ્રાફિકની સમસ્યા ઊભી કરતા હોય રસ્તે અવરજવર કરતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી રાહદારીઓની માંગ ઉઠી છે।
થરાદ સરકારી હોસ્પિટલ ખાતે આજરોજ બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુર તથા રેફરલ થરાદના સંયુક્ત ઉપક્રમે સ્ત્રી રોગ મહાનિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ સાંસદ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં લોકોએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો।